તારીખ 14 એપ્રિલમાં નખત્રાણા મધ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવાય, જેનો રૂટ નખત્રાણા બાબા સાહેબ આંબેડકર કોલોનીથી નખત્રાણા નવા નગર બાબા સાહેબ સ્ટેચ્યુ સુધી રેલીનું ઓર્કેસ્ટ્રા સાથે જય ભીમના નાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય ભીમ ગ્રુપ મેઘવાલ સમાજ સાથે મુસ્લિમ સમાજના ભાઈઓ જોડાયા હતા અને મેઘવાલ સમાજના લક્ષ્મણભાઈ કાનજીભાઈ વાઘેલા, ખીમજી મગાભાઈ મારવાડા, જીવનભાઈ પુરાણિયા, જિગ્નેશભાઈ ભીમજીભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, રમેશભાઈ લોચા, થાવડભાઈ ગણેશનગર વાડા, ભરતભાઈ વાઘેલા, ડાયાલાલભાઈ ગોરડિયા, કરણભાઈ બુચિયા, ગામ બીરુવાળા, વસંતભાઈ વાઘેલા, પ્રકાશભાઈ વાઘેલા, જયતભાઈ મારવાડા, મીઠુભાઈ વાઘેલા, લાલજીભાઈ ઓઢાણા, ઈશ્વરભાઈ કાગી, ગિરીશભાઈ ગોહિલ, અશોકભાઈ પરમાર અને બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો હાજી મુસાભાઈ કુમાર, હાજી ઇબ્રાહીમભાઈ કુમાર, હાજી મોહમ્મદભાઈ રહેમા, પત્રકાર પિજારા પુરા મુબારક, ઇબ્રાહીમભાઈ બજાણિયા, ઇકબાલભાઈ કુમાર, અનવરભાઈ પિજારા અને નખત્રાણા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ, અન્ય અધિકારી સાહેબો, પોલીસ જવાનો, ટીઆરબી જવાનોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. માં આશાપુરા ન્યૂઝના પંકજભાઈ કબીરા સાથે મીડિયાના પત્રકાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ લક્ષ્મણભાઈ વાઘેલાની યાદીમાં મીડિયાના માધ્યમથી જણાવાયું હતું.